પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ પણ ચકાસણી કરી છે, જેમાં રેશન કાર્ડ સંબંધિત કામગીરી અંગેની ચકાસણી માટે અરજદાર બન્યા. અરજદાર બની ધોતી પહેરી રેશન કાર્ડ કઢાવવા માટે ગયા. જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટરે ખુદ ચકાસણી કરી. સરકારની જોગવાઈ કરતા અનેક અનિયમિતતા ધ્યાને આવી. એફિડેવિટ પ્રથા બંધ છતાં એફિડેવિટ કરાવવામાં આવતા હતા. 23 રૂપિયામાં થતી કામગીરી માટે 300 રૂપિયાનું ભારણ સામે આવ્યું. સ્ટેમ્પ વેન્ડર દ્વારા પણ વધુ નાણાં લેવામાં આવતા હતા. ઝેરોક્સ સેન્ટરમાં પણ વધુ નાણાં લેવામાં આવતા હતા. અરજદારોની અગવડતા અંગેની ચકાસણી કરવા નવો કિમિયો તેઓએ અપનાવ્યો. આજ રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ ગોધરા મામલાદાર કચેરી ગ્રામ્ય અને ગોધરા સિટીની આજે અમોએ વેશ પલટો કરી સાથે 5 અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ, અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ, તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની તપાસ હાથ ધરી હતી. સંબંધિત જે સરકારના પરિપત્રમાં જ સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે મામલાદારશ્રી, નાયબ મામલાદારશ્રી, ઓપરેટરો, સ્ટેમ્પ વેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.